વાત ઉત્તરાખંડની, જ્યાં બદ્રીનાથ ધામના આજે કપાટ ખુલી ચૂક્યા છે। જય બદ્રી વિશાલના નાદ સાથે મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા અને 40 ક્વિન્ટલ ફૂલોથી આ મંદિરને અદ્ભુત શણગાર કરવામાં આવ્યો છે। આકાશમાંથી મંદિર અને શ્રદ્ધાળુ પર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી। પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં અહીં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટ્યા છે। આજથી સંપૂર્ણ ચારધામ યાત્રાનો શુભ આરંભ થઈ ચૂક્યો છે। ખાસ કરીને બદ્રીનાથ ધામના કપાટ આજે ખુલી ગયા અને સાથે જ ઉત્તરાખંડની સંપૂર્ણ ચારધામ યાત્રાની આજથી મંગળ શરૂઆત થઈ ચૂકી છે। અખાત્રીજના રોજ એટલે કે 30મી એપ્રિલના રોજ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા, જે બાદ 2 મેના રોજ કેદારનાથ ધામના કપાટ ખુલ્યા હતા અને હવે આજે બદ્રીનાથ ધામના કપાટ ખુલતા ચારધામ યાત્રાનો વિધિવત શુભારંભ થઈ ગયો છે। તો ઉત્તર ભારતના ચારધામનો આજથી મંગળ પ્રારંભ થઈ ચૂક્યો છે અને મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પણ ઉમટી પડ્યા છે। બદ્રીનાથ ધામના આપ દર્શન કરી રહ્યા છો કે જ્યાં ફૂલોથી સાજ સજ્જા કરવામાં આવી છે। જય બદ્રી વિશાલનો નાદ અહીં ગુંજી રહ્યો છે અને સાથે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા, પરંતુ તે પહેલા ભારતીય સેનાના બેન્ડ દ્વારા એક અદ્ભુત રજૂઆત કરવામાં આવી। આ તસવીરોમાં આપ જોઈ રહ્યા છો, સ્થાનિક મહિલાઓએ લોકગીતો અને પરંપરાગત નૃત્યો રજૂ કર્યા હતા, જે બાદ વિધિવત રીતે મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા। 6 મહિનાથી પ્રજ્વલિત અખંડ જ્યોતના ભાવિકોએ અહીં દર્શન કર્યા। बिल्कुल, बद्रीनाथ धाम से पूरे जो चमोली के कई गांव ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામી આ અવસરે બદ્રીનાથ ધામ પહોંચ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે બદ્રીનાથ ધામની યાત્રા વિકટ છે, ત્યારે શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે, અગવડ ન પડે તે માટે પૂરતી સુવિધાઓ મળી રહે તે માટે તંત્રએ આયોજન કર્યું છે અને તંત્ર દ્વારા સતત આ માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। भगवान बद्री विशाल के कपाट खुलने पर चारधाम यात्रा में आने पर सबका स्वागत करता हूं, अभिनंदन करता हूं। भगवान से प्रार्थना करता हूं कि उनकी यात्रा सकुशल संपन्न हो, बिना किसी बाधा के, बिना किसी विघ्न के, कम से कम परेशानी के हो। ये यात्रा हमारी कठिन यात्रा है, लेकिन पिछले सालों में आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व में यहाँ चारधाम ऑल वेदर रोडों का निर्माण हुआ है, अनेक व्यवस्थाएं बनी है। बद्रीनाथ धाम का मास्टर प्लान पर काम हो रहा है, केदारनाथ जी का नवनिर्माण पुनर्निर्माण का काम चल रहा है। યાત્રાના શુભારંભે મંદિરને લગભગ 40 ક્વિન્ટલ ફૂલોથી સજાવાયું અને સાથે જ હેલિકોપ્ટરથી મંદિર અને શ્રદ્ધાળુ પર પુષ્પવર્ષાનું આયોજન કરાયું હતું। મંદિરના કપાટ ખુલતાની સાથે જ જગતગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજીએ બદ્રી વિશાલના દર્શન કર્યા હતા અને જણાવ્યું હતું કે આજે આખો દેશ ખુશ છે। ભક્તોએ પૂજા માટે મોટી સંખ્યામાં મંદિરે આવવું જોઈએ, તેમણે અહીં આધ્યાત્મિક આનંદનો અનુભવ થશે। આપણે પણ જણાવીએ કે બદ્રીનાથ ધામને ધરતી પરનું વૈકુંઠ માનવામાં આવે છે। તે સતયુગનું મહાધામ અને પ્રતિનિધિત્વ કરતું ધામ છે। અહીં ભગવાન શ્રી હરિ વિષ્ણુની ચતુર્ભુજ પ્રતિમા વિદ્યમાન છે। પ્રચલિત માન્યતા અનુસાર જે વ્યક્તિ એકવાર બદ્રી વિશાલના દર્શન કરી લે છે તેને મોક્ષની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા છે।